વધુ એક પૂર્વ ધારાસભ્ય આજે જોડાશે ભાજપમાં, એટલે કે ભાજપની વેલકમ પાર્ટી પાર્ટ 4 યોજાશે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થઈ ચૂકી છે વેલકમ પાર્ટી। આજે ખંભાતના પૂર્વ ધારાસભ્ય પોતાના 1500 સમર્થકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભગવો ધારણ કરશે। ખંભાત બેઠક ઉપરથી 30 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે। વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય સામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને જેની અસર ચૂંટણીના પરિણામો પર પડી અને કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી। ગત 19મી ડિસેમ્બરે ચિરાગ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું। ત્યારબાદ હવે સત્તાવાર રીતે આજે ભાજપમાં જોડાશે। ચિરાગ પટેલના રાજીનામા બાદ જ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ શરૂ થઈ હતી। આ વચ્ચે 2 દિવસ પૂર્વે પ્રેસ કોન્ફરન્સ કરી તેણે 4 ફેબ્રુઆરીના સત્તાવાર કેસરિયા કરવાની જાહેરાત કરી હતી। વ્યક્તિ બદલાયા પણ સત્તા એને એ કહી શકાય, કારણ કે જ્યારે ભાજપના ઉમેદવારની હાર થઈ હતી ચિરાગ પટેલની સામે, ત્યારે ચિરાગ પટેલ એ સમયે કોંગ્રેસમાંથી લડ્યા અને હવે ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે। આજે પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે અને સાથે જ કોંગ્રેસના અન્ય જે કાર્યકર્તાઓ છે એ પણ ભાજપમાં જોડાશે। 1500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। CR પાટીલના હસ્તે તેઓ કેસરિયા કરશે। જે રીતે જાણવા મળી રહ્યું છે, 3500 જેટલા કાર્યકર્તાઓ કેસરિયા કરશે। બોરસદ અને ખંભાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાશે। ભાજપમાં લગભગ 3500થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ કેસરિયા કરશે એવું જાણવા મળી રહ્યું છે।